નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે અગાઉ વિદ્યાર્થી મિત્રો એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક સાહેબ ભાગ 1 એટલે કે જીપીએમસી એક્ટ 1949 જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આજે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક ભાગ 2 પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને આ પુસ્તકમાં સાહેબ સરકારી લેખન પદ્ધતિ, ભાષા નિયામક કચેરી, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ અને ગુજરાત મુલકી સેવા નિયમો એટલે કે જીસીએસઆર નો સમાવેશ કરવામાં આવેલ છે. હવે આ પુસ્તકની જો વાત કરીએ ને આપણે તો આ એકદમ સાહેબ લેટેસ્ટ જે એસએમસી દ્વારા જાહેર કર્યો ને એ મુજબ સાહેબ આપણે પુસ્તક પ્રકાશિત કરેલું છે. બરોબર. હવે સાહેબ આ પુસ્તકની જો વિશેષતાની વાત કરીએ ને તો સૌથી પહેલા આપણે વાત કરીએ રીતે કે ભાઈ સરકારી લેખન પદ્ધતિ, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, ગુજરાત મુલકી સેવા નિયમો જીસીએસઆર એ સાહેબ આપણે અદ્યતન સુધારા સાથે આપણે આ પુસ્તકમાં સમાવેલા છે. ત્યારબાદ સાહેબ અદ્યતન સુધારા એટલે કઈ રીતના, તો સાહેબ પહેલા જ વાત કરી કે 7મું પગાર પંચ અને વિદ્યાર્થીઓ તમે જે નવી એસએમસી ની જોબમાં લાગશો ત્યારબાદ જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે એની જે અત્યારની લેટેસ્ટ એના 8મા પગાર પંચના અધ્યક્ષ કોણ છે, તો એ બધી બેઝિક્સ માહિતી છે એ પણ આપણે આની અંદર લીધી છે. ત્યારબાદ સાહેબ પેન્શન, સાહેબ જે નવી પેન્શન જે પોલિસી આવેલી હતી, ન્યુ પેન્શન પોલિસી, તો સાહેબ એ ગુજરાત મુલકી સેવા નિયમ અંતર્ગત જ છે. અને એ જે સાહેબ છે તે ગુજરાત મુલકી સેવા નવી વર્ધિત પેન્શન યોજના નિયમ 2024 છે. આ પણ આપણે આ પુસ્તકની અંદર સમાવી લીધેલી છે. મતલબ કે સાહેબ આજે જીસીએસઆર 2002 ની આવી જે અલગ અલગ પીડીએફઓ આપણને જે જોવા મળે છે અલગ અલગ, પણ આ પુસ્તકમાં આપણે 2025 ને 26 સુધીના જે અદ્યતન સુધારાઓ જે થયા છે તેમાં તે પણ આપણે કવર કરી લીધા છે. પ્રશ્ન પણ જે પૂછાય છે ને તો એ પણ આ નવા નિયમ જે જાહેર કર્યા છે અથવા તો અદ્યતન જે સુધારા કર્યા છે એના મુજબના જ છે. અને આ બધા જ સુધારા વિદ્યાર્થી મિત્રો આપણે આ પુસ્તકમાં કવર કરી લીધા છે. પછી સાહેબ મુલકી સેવા પગારના જે નિયમો છે 2002 તો છે જ, પણ એની સાથે સાથે એના પછીના જે સુધારણા જે હતા નિયમોના 2009 2016 ના, તો આ બધી બાબતો સાહેબ આપણે કવર કરી લીધી છે. પછી સાહેબ આ તો આપણે ત્રણેક વસ્તુની વાત કરી, એના સિવાય આપણે પગારના નિયમો, ભથ્થાના નિયમો. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે તો એની અંદર પહેલા ABCD પ્રમાણે વર્ગીકરણ થતું હતું. હવે જે XYZ જે નવી કેટેગરી આવેલી છે એના મુજબ આપણે સાહેબ આ પુસ્તકમાં બધું સમાવેલું છે. જોરદાર, મતલબ નવા અદ્યતન સુધારા સહિત. પછી સાહેબ બીજી વાત કરીએ તો ભાષા નિયામકની કચેરી જે છે એના દ્વારા જે પુસ્તક પ્રકાશિત કરેલા છે એની અંદર સરકારી લેખન પદ્ધતિ અને ભાષા વિવેક, આ બે જે પુસ્તકો છે એની અંદર જે સરકારી લેખન પદ્ધતિ સંબંધિત જે મુદ્દાઓ છે એ સાહેબ તમામ મુદ્દાઓ આપણે આ પુસ્તકમાં આવરી લીધા છે. ત્યારબાદ સાહેબ સરકારી લેખન પદ્ધતિમાં અવારનવાર સાહેબ પ્રશ્નો પૂછાયા, નોંધ લેખન, મુસદ્દા લેખન અને એનો ફોર્મેટ સાહેબ. હવે વિદ્યાર્થી મિત્રોને કેવું નોંધ લેખન અને મુસદ્દા લેખન ભણી તો લીધું, પણ એનું ફોર્મેટ કઈ રીતનું હોય, નોંધ લેખનની આખી થિયરી કઈ રીતની હોય, કે કઈ રીતનો મુસદ્દો તૈયાર કરેલો હોય, તો સાહેબ એના આપણે ફોર્મેટ્સ પણ આપેલા છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે સાહેબ આ જે સરકારી લેખન પદ્ધતિ જે છે, તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે ભાઈ સરકારી લેખન પદ્ધતિ આમાં તો બધી અલગ અલગ સાહેબ આવી રીતે નોંધ લેખન આવશે, મુસદ્દા લેખન આવશે, નિબંધ ને પત્ર, તો આમાં પ્રશ્નો કઈ રીતે પૂછાય એ પણ જો વિદ્યાર્થી તમે જો ગુચવાતા હોય આવા હવે તો તમને ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં આપણે જે મુદ્દાઓ કવર કર્યા છે સરકારી લેખન પદ્ધતિના, તો અલગ અલગ દરેક મુદ્દાઓ પણ કવર કરેલા છે. તેની સાથે સાથે સાહેબ જે અગાઉની પરીક્ષામાં MCQ માં કેવા પ્રશ્નો પૂછાય એ પણ ખાસ આમાં કવર કરેલા છે. પછી સાહેબ બીજી એક વાત કરીએ તો આપણે અત્યારે બધા વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ ખ્યાલ હશે કે 2024 ની અંદર એસએમસી ઘણી બધી પરીક્ષાઓ હતી. હવે એ બધી પરીક્ષાની અંદર આ બધું અમુક જે અભ્યાસક્રમ હતા પરીક્ષાના એની અંદર જીસીએસઆર, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, આ તમામ બાબતો હતી. તો હવે એને રિલેટેડ જો આપણે જીસીએસઆર ની વાત કરીએ તો સાહેબ જીસીએસઆર માં એ લોકો છે ને પગાર રિલેટેડ, ભથ્થા રિલેટેડ એ લોકોએ દાખલા પણ પૂછેલા. તો સાહેબ આપણે અહીંયા વિથ એક્ઝામ્પલ આપણે સાહેબ દાખલાઓ પણ ઇન્ક્લુડ કરેલા છે. આવી ગાણિતિક પ્રશ્નો પણ આપેલ સહિત આપેલા છે સાહેબ. સરસ, જોરદાર. પછી બીજી વસ્તુ સાહેબ આ પુસ્તકની અંદર લેખન પદ્ધતિ છે કે સરકારી કચેરી કાર્ય પદ્ધતિ છે, તો એની અંદર ઘણી વસ્તુઓ કેવી હોય છે કે રવાનગી રજીસ્ટર એટલે શું, તો એની અંદરની જે બાબતો છે એને સમજવા માટે સાહેબ આપણે એક્સ્ટ્રા ઉદાહરણોનો પણ ઉપયોગ કરેલો છે. એટલે સાહેબ જે રોજિંદા જીવનમાં જે આપણે યુઝ કરવાના છે સરકારી કચેરીની અંદર જે કામગીરી કરવાના છે, તો એનું એક લાઈવ એક્ઝામ્પલ રૂપે ઉદાહરણ સહિત સમજાવે સહિત સાહેબ આ વાક્ય નથી સમજ પડી
ઓકે, તો એના માટેનું લાઈવ એક્ઝામ્પલ શું છે તો એ આપણે મૂકેલું મૂકેલ છે. છે જોરદાર, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે. પછી સાહેબ બીજી વાત કરીએ તો બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિમાં કેવું છે કે ટોટલ 19 જેટલા પ્રકરણોનો સમાવેશ કરેલો છે એની અંદર, બરાબર. એ 19 જેવા પ્રકરણો પછી છે ને 39 જેટલા તો પરિશિષ્ટો લીધેલા છે. હવે પરિશિષ્ટોનો ઉપયોગ જે તે પ્રકરણમાં થાય છે, તો જે તે મુદ્દાની સાથે જ સાહેબ આપણે એને પરિશિષ્ટો મૂકી દીધેલા છે. એટલે જેમ કે સેવા પોથી હોય તો સેવા પોથીનું ફોર્મેટ કઈ રીતનું, અને સાહેબ એ સેવા પોથીનું ધારો કે ફોર્મેટ છે તો એની અંદરથી પણ પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કઈ બાબતોનો સેવા પોથીમાં સમાવેશ થયો નથી અથવા તો છે. બરોબર, બંને રીતે પૂછાય, બંને રીતે પ્રશ્નો પૂછાય. એટલે જો તમને એ ફોર્મેટનું આછું પાતળો ખ્યાલ હશે ને, અથવા તો તમને ડાયરેક્ટ પણ પૂછી શકે કે ભાઈ પરિશિષ્ટ 3 માં શેનો સમાવેશ કરવામાં આવેલ તો છે, સાહેબ એ તમામે તમામ જો તમે પ્રકરણની જોડે, હવે સાહેબ વિદ્યાર્થીઓને કેવું છે કે આટલું બધું મારે યાદ કઈ રીતે રાખવું, તો આ પહેલી સાહેબ આપણે હિન્ટ આપી દીધી વિદ્યાર્થીઓને કે તમે પ્રકરણની જોડે એની અંદર તમે લખી નાખો કે ભાઈ પહેલા પ્રકરણમાં આટલા 3 પરિશિષ્ટો સમાયેલા છે, તો તમને પ્રકરણ પણ યાદ રહી ગયું ને એની પરિશિષ્ટ પણ યાદ રહી જશે. એટલે સાહેબ આ વિદ્યાર્થીઓની સરળતા માટે સાહેબ આપણે આ બધું અને એના બેઠા પ્રશ્નો અગાઉ પૂછાયેલા છે, આપણે આગળ બતાવીએ છીએ વિદ્યાર્થીઓને આપણે કઈ રીતે બરોબર. સરસ સરસ સાહેબ. સુરત મહાનગરપાલિકા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ અગાઉની જે વિવિધ ખાતાકીય જે પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો જોઈ છે, તેમજ સીધી ભરતીની પરીક્ષાના 320 થી વધુ પ્રશ્નો, 320 થી પણ વધુ પ્રશ્નોને જે તે મુદ્દા સાથે આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રેક્ટિસ હેતુ મહાવરા માટેના 260 થી વધુ હેતુલક્ષી પ્રશ્નો અને 210 થી પણ વધુ વન લાઇનર પ્રશ્નોનો પ્રકરણવાર સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને સમજ માટે અગત્યની માહિતીને બોલ્ડ, ટેબલ તેમજ ચાર્ટ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. સાહેબ આ તો વાત થઈ વિશેષતાની, વિદ્યાર્થીઓને આ ક્લિયર થઈ, પરંતુ સાહેબ આ જે પણ તમે કહ્યું સાહેબ અમને બુકમાં બતાવો, તો વિદ્યાર્થી મિત્રો એ પહેલા ખાસ કે ભાઈ આ એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક પાર્ટ 2 તો આવી ગયો છે, પણ અગાઉ વાત કરી તેમ એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક ભાગ 1 જીપીએમસી એક્ટ 1949 અદ્યતન સુધારા સાથે આ પુસ્તક પણ આપણું પ્રકાશિત કરવામાં આવ્યું છે. ડન. તો આનો પણ તમે ખાસ લાભ લેવા વિનંતી. પરીક્ષામાં જે પ્રમાણે સિલેબસના મુદ્દાઓ છે એને ટુ ધી પોઈન્ટ આમાં આપણે કવર કરવામાં આવેલ છે. મતલબ કે એસએમસી ની પરીક્ષા માટે સાહેબ આપણી બે ભાગ જે છે, ભાગ 1 અને ભાગ 2. પહેલામાં જીપીએમસી એક્ટ 1949 અને બાકીના જે 3 મુદ્દા છે જીસીએસઆર, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ અને સરકારી લેખન પદ્ધતિ, એમાં ભાગ 1 અને 2 માં સંપૂર્ણ આપણો આપણી આ સાહેબ આ બે બુક છે ને, તો આપણું 100 માર્ક્સ નું ધારો કે પેપર છે ને, સિલેબસ નું 100 માર્ક્સ આપણે ઓન એવરેજ અંદાજિત આપણે કાઢીએ તો 50 માર્ક્સ નું તમે આ બે બુક કરો ને, પણ કમ્પ્લીટ કરવી, એવું નહીં કે ભાઈ આટલું નથી વાંચવું, એટલે કમ્પ્લીટ જો વાંચેલી હોય ને 50 માર્ક્સ તો આપણા જે 50 માર્ક્સ નું કેમ સાહેબ, કારણ કે આ 50 માર્ક્સ નો સિલેબસમાં જ છે, વેટેજ આપેલું છે સાહેબ. તો વેટેજ મુજબનું સાહેબ આ તમે બે બુક વાંચો ને તો તમારું ઓલમોસ્ટ બધું 50% થઈ જાય અને તમારું સાહેબ બધી બાબતો આપણે ઓલમોસ્ટ આપણે કવર આવી જાય છે. સરસ. હવે અહીંથી પુસ્તક શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. શરૂઆત થશે અભ્યાસક્રમ. જેમ વાત કરી વિદ્યાર્થી મિત્રો, ભાઈ જે જીપીએમસી એક્ટ જે છે એનું પુસ્તક આપણું પ્રકાશિત થઈ ચૂક્યું છે. બાકીના જે 3 મુદ્દા અહીં કવર કર્યા છે, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, જીસીએસઆર અને સરકારી લેખન પદ્ધતિ, આ મુદ્દાઓ ખાસ આપણે કવર કર્યા છે. સાહેબ અનુક્રમણિકા આપી દેવામાં આવેલ છે કે ભાઈ પહેલો મુદ્દો જે શરૂ થશે સરકારી લેખન પદ્ધતિ. સાહેબ એના અલગ અલગ 8 પ્રકરણ. બસ સાહેબ આની અંદર પણ આપણે એક વિદ્યાર્થીઓને સરળતા રહી ને એ પ્રમાણે સાહેબ આ જે સેક્શન વેચેલા છે ને, ભાઈ પહેલો સેક્શન જે છે સરકારી લેખન પદ્ધતિ, બીજો કચેરી પદ્ધતિ અને ત્રીજું જીસીએસઆર. તો સાહેબ કેમ પહેલા સરકારી લેખન પદ્ધતિ અને પછી કેમ બીજા નંબરે આવે? તો સાહેબ એની પાછળનું પણ એક લોજિક છે કે સાહેબ તમે ડાયરેક્ટ જો જીસીએસઆર વાંચો છો કે પછી તમે બિન સચિવાલય કચેરી પદ્ધતિ વાંચો છો, તો સાહેબ તમે જો પહેલા બધું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મુસદ્દો શું કહેવાય, શું છે. જો તમે પહેલા જાણેલું હશે તો તમને બિન સચિવાલય કચેરી પદ્ધતિ સમજવામાં સરળતા રહેશે. અને સાહેબ એ સરળતા આવી ગઈ ને તો તમારે જીસીએસઆર ઈઝીલી થશે, કારણ કે અમુક જે ટર્મ્સ ને બધું જે છે તે તમારે પહેલા જ આમાં આવી જશે. એટલે આમાં પહેલા શીખીને પછી જીસીએસઆર જોશે તો વાંધો નહીં આવે. સરસ, જોરદાર. તો પહેલું જ સરકારી લેખન પદ્ધતિ સાહેબ 8 પ્રકરણ અને ત્યારબાદ આ પરિશિષ્ટ. હજી સાહેબ એક વસ્તુ છે આની અંદર
હવે સાહેબ બીજી એક વસ્તુ કેવી છે કે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિની હા. અંદર 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર હમ નોંધ લેખન, મુસદ્દા લેખન અને લખાણના પ્રકાર. હા. હવે આ બે જે ચેપ્ટર્સ જે છે ને એ એકચ્યુઅલીમાં જોવા જોઈએ ને તો લેખન પદ્ધતિની અંદર ના, ના, આવી જ આવી જાય. જાય. બરાબર. એટલા માટે આપણે શું કરેલું છે કે વિદ્યાર્થીઓ બંને અલગ અલગ જગ્યાએ નહીં વાંચવું પડે ને એટલે વિદ્યાર્થીઓની સરળતા માટે સાહેબ આપણે છે ને આ જે બે મુદ્દાઓ છે ને લેખન પદ્ધતિમાં પહેલેથી સમજાઈ દીધા છે. સમજાય દીધા. કારણ કે સાહેબ અહીંયા તમે બિન સચિવાલયમાં નોંધ લેખન વાંચો ને આ લેખન પદ્ધતિમાં હા. નોંધ, એ સમાન જ થઈ જાય. હમ કન્ટેન્ટ એકનું એક જ છે. બરાબર. એટલે આ બે પ્રકરણ સાહેબ વિદ્યાર્થીઓ ફરીથી નહીં વાંચવા પડે એટલા માટે સાહેબ આપણે આના જે ત્રીજું અને જે ચોથું ચેપ્ટર છે એની અંદર એમાં જ આપણે બંને cover મુદ્દાઓ કરી- સમાવી લીધા. કરી લીધા. સરસ, જોરદાર. આ નોંધ પણ અહીંયા ખાસ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ છે. તો બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ સાહેબ આ 10 પ્રકરણ, ત્યારબાદ ટોટલ 18 પ્રકરણોનો આ સમાવેશ કરવામાં આવેલ છે. અને ત્રીજો સેક્શન જે વિદ્યાર્થી મિત્રો GCSR કે જેના 9 પ્રકરણો અહીં આપણે કવર કરેલા છે. એ બાદ થઈ ગઈ એક શોર્ટ ઇન્ડેક્સ. અહીંથી થશે પહેલો ભાગ સરકારી લેખન પદ્ધતિ. હવે સાહેબ પહેલું તો આની અનુક્રમણિકા કે સાહેબ આની અંદરથી સાહેબ ઘણીવાર પ્રશ્ન હા. કે ભાઈ તમને જેમ કે શહેરો છે તો એની અંદર આ વસ્તુ સમાવેલી છે. તો એ સાહેબ આવશે તમારું મુસદ્દા લેખન 2 ની અંદર તો પ્રકરણ 4 નું ચોથું. તો સાહેબ તમને આ બેઠું સાહેબ તમે આ મોઢે કરી લો એટલે તમને આખી ઇન્ડેક્સ જ આપી દીધેલી છે. હવે સાહેબ આગળ વાત કરીએ તો આપણું પહેલું પ્રકરણ સાહેબ સામાન્ય શરૂ થઈ ગયું. સૂચના. હવે સાહેબ જુઓ આની અંદર આપણે પેલું સામાન્ય સૂચના પ્રકરણ 1 આવી રીતના સાહેબ વિદ્યાર્થીઓને આપણે હાઇલાઇટ કરીને આપ્યું. હા. ત્યારબાદ જે વસ્તુને સાહેબ આપણને લાગી કે બોલ્ડ કરવા જેવી, નોંધ તરીકે આપવા જેવી છે હા. તો સાહેબ એને આપણે નોંધ તરીકે પણ આપી. આ સાહેબ મહાવરા માટેના પ્રશ્નો. હા. તે પ્રકરણ પૂરું થઈ ગયું એટલે વિદ્યાર્થીઓને મહાવરા માટેના પ્રશ્નો સાહેબ મળી જશે. પછી સાહેબ આ બીજું પ્રકરણ. હવે સાહેબ આપણે કીધું એ રીતે હા. જુઓ, નોંધ લેખન અને એને આપણે નોંધ પદ્ધતિ નોંધ પણ કહી પદ્ધતિ. શકીએ. હવે સાહેબ આની અંદર તો સાહેબ જો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આપણે કીધું ને ખાતાકીય પરીક્ષા. ખાતાકીય તો સાહેબ પરીક્ષા. ખાતાકીય પરીક્ષાની અંદર અહીંયાથી એક પ્રશ્ન પૂછાઈ ગયો છે સાહેબ સીધો મુદ્દો વાંચો એટલે તમને ખબર પડી કે કેવો પ્રશ્ન પૂછાયો. બરોબર. કે ભાઈ નોંધ પદ્ધતિ એટલે વિદ્યાર્થી જ્યારે પણ બુક વિદ્યાર્થી મિત્રો તમે લઈને બેસો, ચેપ્ટર બીજું ખોલ્યું આ અને અહીંયા મુદ્દો જોશો નોંધ પદ્ધતિ લેખન, તો ભાઈ આ મારા માટે કામનું કે નહીં કામનું અને કયા મુદ્દો કામનો છે તે તમને બતાવશે કે ભાઈ અહીંથી પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. તો એ તમને જે તે મુદ્દાઓનું અહીં મહત્વ તમને ખાસ અહીંયા તમે જોઈ શકો છો. એ જ રીતના સાહેબ બીજી વાત કરીએ કે નોંધ જો સાહેબ આપણે હવે જો ઉદાહરણની વાત કરી ને હા. આ સાહેબ જો આ મુદ્દો કોઈ પણ હોય ને તો એની જોડે જોડે સાહેબ આપણે ઉદાહરણો બધે જ લખેલા છે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને સમજ પડે કે આ શું કહેવા માંગે છે. પછી ત્યારબાદ સાહેબ જોઈએ તો નીચે આપણે સાહેબ જો અહીંયાથી પણ પ્રશ્ન પૂછાઈ ગયો આપણે સાહેબ બેઠી લાઈનનો જ પ્રશ્ન કે 1/4 હાસ્યો રાખવાનો હોય તો કેટલો રાખવાનો હોય તમને બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો. સાહેબ આ જે છે મુસદ્દા લેખનની વાત કરીએ તો મુસદ્દા લેખન સાહેબ તમે જોઈ શકો છો કેટલા અગાઉની પરીક્ષા સાહેબ જો કીધું ને મેનેજર 2026 લેટેસ્ટ 2026 ના પેપરના પણ પ્રશ્નો આપણે ખાસ કવર કરેલા છે. અને સાહેબ ખાતાકીયના પણ આપણે પ્રશ્નો કવર કર્યા. જો સાહેબ આ પ્રશ્નો અગાઉની પરીક્ષાના. અને સાહેબ જો આની અંદર બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રોને કેવું છે કે સાદા પ્રશ્નો પૂછાય સાહેબ આ વિધાનવાળા પ્રશ્નો પણ આ સાહેબ આ જો આપણા એસએમસી ની અંદર અત્યારે જ પ્રશ્ન પૂછાઈ ગયો 2026 એટલે સાહેબ આપણે આ તમામ પછી સાહેબ આપણે કીધું કે જે તે મુદ્દાની સાથે અમે એના નમૂના પણ આપવાનો પ્રયત્ન કર્યો. તો સાહેબ આ યાદી કચેરી યાદી છે તો એનો ફોર્મેટ વિદ્યાર્થીને આ પૂછવાનું નથી પણ એક આઈડિયા આવે કારણ કે બધું જે વાંચે છે પણ વાંચવાની સાથે સાહેબ આવું થોડું હોય ને તો કેવું કંઈક હતું તો એવું કંઈક માઇન્ડમાં પ્રેક્ટિકલ પણ એને એક ક્લિયર થઈ જાય. એવી જ રીતના સાહેબ અગાઉની પરીક્ષાનો બીજો પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ સાહેબ પ્રશ્ન તો જો સાહેબ તમને એક પેજ ઉપર પછી સાહેબ જો હવે જેમ કે આ કોઈક માહિતી છે નોટિસ નમૂના નિવિદા માટેની તો સાહેબ આની અંદર આપણને એની જોડે કંઈક લેટેસ્ટ માહિતી નાખવા જેવી લાગી તો નોંધ સાહેબ આપણે આવી કે ભાઈ વર્તમાનમાં ખરીદી માટે જેમ પોર્ટલનો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલા અલગ અલગ ખરીદી માટે જે ટેન્ડરો બહાર પાડવામાં આવતા હતા પરંતુ હાલમાં જે સરકારી કચેરીઓમાં જે પણ વસ્તુ ખરીદવામાં આવે છે શાના પરથી કે ભાઈ જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવે છે. નોંધ સ્વરૂપે આપી દીધું. ભાઈ સાહેબ આ જો લેટેસ્ટ બધા જે પ્રશ્નો છે એસએમસી ના સાહેબ તમે આ પેજ પર જોશો ને તો બધા એસએમસી માં જ પૂછાયેલા પ્રશ્નો. હવે સાહેબ આની અંદર સંક્ષેપીકરણનો સાહેબ મુદ્દો હતો તો સાહેબ આ સંક્ષેપીકરણના ઉદાહરણો આ સાહેબ પુસ્તકની અંદર આપવામાં આવેલા છે જે કચેરી કાર્ય પદ્ધતિ જે છે અને સરકારી લેખન પદ્ધતિ. તો સાહેબ સરકારી લેખન પદ્ધતિ જે છે તો એની અંદર સાહેબ એક પેરા આપેલો હતો એની નીચે એ લોકોએ શબ્દ સમૂહ જે સરકારી કામગીરીને લગતા જે શબ્દ સમૂહ છે એ આપેલા હતા અને સાહેબ એમાંથી જો સાહેબ 2 પ્રશ્નો એટલે સાહેબ આ મુદ્દાનું મહત્વ વધુ છે. બરોબર.
પછી સાહેબ એ રીતના આ બધી જે સાહેબ સરકારી જે ટર્મિનોલોજીસ, તો સાહેબ સરકારી ટર્મિનોલોજીસ ના પણ આટલા બધા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ ડિસમિસ ફ્રોમ ધી સર્વિસ, તો એને આપણે શું કહેશું? બરોબર. તો એ રીતના આપણને સાહેબ નોકરીમાંથી દૂર કરવા એવું નહીં ભાઈ, હવે નોકરીમાંથી આ બધા બરતરફી. સાહેબ પ્રશ્નો એવા જ છે, નજીકના જ. option એકદમ હા, નજીકના છે. હા. એનો પ્રોપર મીનિંગ થાય છે નોકરીમાંથી બરતરફ બરતરફ. કરવા. હા. અને એ બેઠથી સાહેબ આપણે આ રીતે એબીસીડી વાઇઝ ગોઠવેલા આલ્ફાબેટિક ફોર્મમાં આપેલા છે. અને જે વહીવટી જે શબ્દો કે જે સરકારી કચેરીમાં રોજબરોજમાં ઉપયોગ થતા હોય જેવા દરેક શબ્દોની આખું આપણે આ ટેબલ આખું આપેલું છે. સાહેબ આપણો બીજો ભાગ શરૂ બીજો થઈ ગયો. સેક્શન બિન બિન સચિવાલય સચિવાલય કચેરી કચેરી કાર્યપદ્ધતિ. એની અંદર સાહેબ 18 પ્રકરણ. હવે સાહેબ જો આખું જે માળખું છે કે પ્રસ્તાવના ભાઈ જે સચિવાલયનું જે આખું તંત્ર હોય છે હા. તે પછી સાહેબ આપણે શરૂઆતમાં જ આપણે કીધું કેટલા પ્રકરણો છે, કેટલી અનુસૂચિઓ, આ સાહેબ બેઝિક ઇન્ફોર્મેશન. પ્રસ્તાવના આખી. પછી સાહેબ આની અંદર પણ સેમ હા. કે ભાઈ કેટલા પ્રકરણ છે, એનું પરિશિષ્ટમાં કેટલા છે, આપણે જે રીતના લેખન પદ્ધતિમાં આપ્યું એ જ રીતે. ઓવરવ્યુ એક વિદ્યાર્થીને આવી જાય છે આ આવી મુદ્દો જાય. શરૂ થાય એ પહેલા. પછી સાહેબ આ બીજું ચેપ્ટર જે શરૂ થઈ ગયું હા. તો એની અંદર પણ સાહેબ તમે જોઈ શકો કેટલા બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હા. છે. અને જ્યાં લાગ્યું ત્યાં સાહેબ આપણે જોઈ શકો છો કે તમે બોલ્ડ કરેલી માહિતીઓ તમામ અગત્યની તમને જોવા માહિતીને મળે. ખાસ બોલ્ડ કરીને આપેલી જે પરીક્ષા લક્ષી માહિતી. પછી આ સાહેબ આ આવી. હા. જો સાહેબ હવે આની અંદર આપણે કીધું ને એ રીતના કે પહેલા જોઈ લે વન લાઇનર પ્રશ્નો આપણે સાહેબ નીચે આપેલા હતા. હવે સાહેબ અહીંયા લખેલું જ છે આપણે કે ભાઈ શાખાઓને ટપાલની ટપાલની વહેંચણી. વહેંચણી. બરાબર. હવે એની અંદર આપણે કીધું કે ભાઈ તમારે પરિશિષ્ટ નંબર 2 જોવાનું છે, તો સાહેબ તમને નીચે જ મળશે પરિશિષ્ટ નંબર 2. હા. તો ભાઈ એની અંદર શું છે? શાખા પહોંચપોથી. હવે સાહેબ આનું બીજું એક ઉદાહરણ આપણે કીધું ને સાહેબ નીચે પરિશિષ્ટ આપણે. 4. હવે સાહેબ જો આ પ્રશ્ન શું પૂછાઈ ગયો? બેઠો કાર્યપત્રકનો પરિશિષ્ટનો નમૂનો. પૂછાઈ ચૂક્યો છે. કાર્યપત્રકનો નમૂનો કયા પરિશિષ્ટમાં? પરિશિષ્ટ 4 ની 4. અંદર. તો સાહેબ આ બેઠે બેઠું સાહેબ જો વિદ્યાર્થીઓની સરળતા માટે સાહેબ આપણે ટેબલ બનાવ્યું. હવે સાહેબ ટેબલમાંથી તમે જોઈ શકો કેટલા બેઠા પ્રશ્નો બેઠા પડેલા છે. પ્રશ્નો. સાહેબ આપણે વાત કરી ઉદાહરણ. હા. સાહેબ આ ઉદાહરણ આજે મુદ્દો હતો એની નીચે સાહેબ આપણે આખું આ ઉદાહરણ સમજાવ્યું કે ભાઈ જે સરકારી જે લેંગ્વેજ જે હોય છે તો એમાં જે પ્રમાણેનો આ મુદ્દો આપેલો છે તેને સરળ ભાષામાં વિદ્યાર્થી સમજી શકે તે હેતુથી એક લાઈવ એક્ઝામ્પલ પણ અહીં આપવાનો પ્રયત્ન કરેલ છે જેથી શું મુદ્દો સમજાય જાય. સાહેબ આવું ટેબલ જે વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગે. અને આપણી બુકની સાહેબ ખાસિયત આ છે કે આપણે ટેબલ ચાર્ટ ફોર્મમાં બધી વસ્તુઓ આપીએ અને સાહેબ ટેબલમાંથી આપણને બેઠા પ્રશ્નો પણ પડે છે. એવી રીતનું સાહેબ હજી બીજો એક એક્ઝામ્પલ મૂકીએ તો શાખા રજિસ્ટર પરિશિષ્ટ 7 ની અંદર બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો. આ તમે જોઈ શકો છો સાહેબ. એવી જ રીતના અગાઉની પરીક્ષામાં પૂછાયેલો સાહેબ જો નોંધ કે ભાઈ આપણે નોંધ પણ આપી છે, ત્યાં આપણને જરૂરિયાત લાગી ત્યાં નોંધ આપેલી. પછી સાહેબ આ એ રીતનું કે ભાઈ આ પણ એ જ રીતના છે બિન સચિવાલય કચેરી કાર્યપદ્ધતિ અગાઉનો પ્રશ્ન. ભાઈ સાહેબ આ જે ટેબલ છે ને એલમો ટેબલ, આ ટેબલમાંથી સાહેબ 3 થી 4 પ્રશ્નો પૂછાઈ ગયા છે. આ ટેબલ સાહેબ બહુ જ અગત્યનું છે. ફાઇલનું વર્ગીકરણ તમે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સમાં જોશો ને તો તમને ફાઇલમાંથી આ વખતે પણ પૂછાવાનું છે આ ટેબલમાંથી પ્રશ્નો. 100%. એટલે આ ટેબલ તમે ગોખી જ નાખવાનું આખું ટેબલ કે આ ટેબલમાંથી. અને આગળ જતા જયારે તમે સરકારી નોકરી લઈને જશો ત્યારે પણ તમને આ જે ખૂબ જ કામનું લાગશે. હવે સાહેબ જીસીએસ આ સાહેબ વિદ્યાર્થીઓને ખૂબ અઘરું લાગે છે કે આની અંદર બધું એનું મિત્રો રીઝન શું છે કે તમને કેવું છે 2002 તમે વાંચ્યા કરો છો અને એમાં કેટલું વાંચવાનું છે, કેટલી અગત્યતા છે એ તમે આ બુકમાંથી સાહેબ તમને મળી જશે. જો શરૂઆતમાં પહેલું સાહેબ આપણે વ્યાખ્યાઓ કેમ આપી? આ તો સાહેબ આનો 9મી જે કલમ છે ને એ પણ પ્રકરણ 2 ની. હવે સાહેબ આની અંદર લગભગ 70 થી 80 જેટલી વ્યાખ્યાઓ ને વ્યાખ્યાઓમાંથી પણ સાહેબ પ્રશ્ન પૂછાયેલા છે. અને બીજો મુદ્દો કે વ્યાખ્યાઓ કેમ અલગથી આપવી પડી? તો સાહેબ તમને અંદર લખેલું છે કે ખરેખર મુસાફરી ખર્ચ. તો હવે એની અંદર તમને ત્યાં માઇન્ડમાં આવવું જોઈએ કે એની અંદર કઈ કઈ વસ્તુઓને એ લોકો સમાવે છે. તો એકવાર સાહેબ આ તમે ખાલી વાંચી જાવ ને તો તમને આછો પાતળો ખ્યાલ આવી જાય. મતલબ વ્યાખ્યા એકવાર સરખી જો વ્યવસ્થિત તમને આઈડિયા રહી જાય આ દરેક શબ્દોનો તો શું જ્યારે તમે એકચ્યુઅલ જે જીસીએસ ના અલગ અલગ જે પ્રકરણો વાંચશો તો તમને સમજવામાં સરળતા રહેશે. હવે સાહેબ આ જે જીસીએસઆર છે તો સાહેબ પહેલા આપણે 6 પ્રકરણ કયા છે ને જેમ કે નોકરીની સામાન્ય શરતો તો 6 નિયમો. તો સાહેબ પહેલા એને પ્રકરણના નામ આપી દીધા. ત્યારબાદ આપણું સાહેબ પહેલું પ્રકરણ સ્ટાર્ટ થાય જ્યાં આપણને લાગી બોલ્ડ કરેલી માહિતીઓ સાહેબ આપણે આપી. એવી જ રીતના સાહેબ આપણે વાત કરીએ આગળ ટેબલ સ્વરૂપે આપી તો એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવેલા છે. પછી સાહેબ આજે નોકરીમાંથી સાહેબ બેઠી કલમ પૂછી દો. સરકારી નોકરીમાંથી રાજીનામું તો ભાઈ કઈ કલમ? તો કે ભાઈ 36. બરોબર. પછી સાહેબ પરિશિષ્ટો આપેલા. સાહેબ પરિશિષ્ટમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય. એટલે મુદ્દો તમે આની અંદર એવી બાબત છે ને સાહેબ તમે કોઈ વસ્તુને એમ કહો ને કે હું સ્કીપ કરી નાખું, એ નથી. વાંચવું બધું જ પડશે.
પછી સાહેબ આપણે આ નવા નિયમોની વાત કરી સાહેબ 2009 2009 ને 2016 ના. નિયમો છે તેની. આપણે સાહેબ જે વાત કરી 7મા પગાર પંચ, હા. તો 7મા પગાર પંચ વિશેની માહિતી. અને સાહેબ આ તો આપણી બોક્સમાં જે પે મેટ્રિક્સ અને ગ્રેડ પે જે હતા એના મુજબનો. હજી એની ડિટેલ માહિતી તો સાહેબ તમે પુસ્તકમાંથી વાંચી જ લેશો. હા, આ એક સાહેબ ડેમો કોપીના Demo. સ્વરૂપે. સાહેબ આ બીજું ઉદાહરણ કે ભાઈ ઇજાફો કાલ્પનિક રીતે ઉમેરવાનો, તો કઈ રીતે કઈ ઉમેરવાનો? રીતે? તો આ ઉદાહરણના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો તમને આ સમજાવવાનો આખું પ્રયત્ન સાહેબ કરે જો છે. એમાં લખેલું પણ છે આપણે કે ભાઈ કોઈ બીજી કારના સાહેબ આપણે આખું જરૂરિયાત પડી ત્યાં જુઓ સાહેબ, એક જ પેજ પર તમે ઉદાહરણો પણ જોઈ શકાય છે. બરોબર. એ જ રીતના સાહેબ આ અગાઉની પરીક્ષા ટેબલ જે છે, ટેબલ ફોર્મમાં આપણે આપેલું છે, તો એ સાહેબ આ બધા મુદ્દાઓ સાહેબ 8મો પગાર પંચ આપણે જે રીતના. હા. અને સાહેબ જો આ પૂછાઈ ગયો કે કયા પગાર પંચમાં ગ્રેડ પે આધારિત હતી, સાહેબ 6થા પગાર છઠ્ઠું. પંચમાં. એ જ રીતના સાહેબ 8મા પગાર પંચ 1 થી લઈને 8મા પગાર પંચ સુધીના એની કયા અધ્યક્ષો, એની મુખ્ય ભલામણો પણ આપેલી છે. સાહેબ આપણે આપેલું. આપેલી. પછી સાહેબ પગાર આધારિત જે ભથ્થાઓ છે સાહેબ આપણે વાત કરી ને કે હમ. જે વ્યાખ્યાઓ વાળું 9મું પ્રકરણ, સોરી પ્રકરણ 2 અને 9મો નિયમ. તો આ 9મો સાહેબ નિયમ. જુઓ તમે એમાંથી પ્રશ્ન જોઈ લો, આ એક અને આ 2 પ્રશ્ન. હમ. કે સ્થાનિક વળતર ભથ્થું, તો અહીંયા બેઠો પ્રશ્ન પૂછેલો કે એને કયું ભથ્થું કહેવાશે? હા. તો સાહેબ એના પ્રશ્ન. એટલે બરોબર. સાહેબ મેં કીધું ને કે તમારે 9મી જે કલમ છે એના જે 80 જેવા નિયમો છે તમને ખબર હોવા જોઈએ. જોઈએ. ખૂબ જ અગત્યનું. પછી સાહેબ જો આ લેટેસ્ટ આપણે કીધી ને કે 7મા 8મા ધોરણ પગાર જે પંચ આવેલું છે, નવું વર્ગીકરણ. એના મુજબનું નવું વર્ગીકરણ XYZ સુધી. પહેલા સાહેબ જે હતી ને તે ABCD પ્રમાણે. હા. અને સાહેબ પ્રશ્ન પણ નવા પ્રમાણે જ પૂછે. એ તો ઓબ્વિયસ વસ્તુ છે ને સાહેબ, નવા જે પ્રમાણે જ અપડેટ પૂછાય. આવ્યું અને જે સુધારા વધારા થયા એના હા, આધારે જ એના પરીક્ષામાં આધારે તમને પ્રશ્નો સાહેબ પ્રશ્નો આવતા હોય પણ છે. એના મુજબ. અને સાહેબ આપણે જે જગ્યા પર જે લીધું છે ને સાહેબ ત્યાં ઠરાવ ક્રમાંક પણ આપણે મેન્શન હા. કરેલો. જે પણ સુધારો જે છે હા. 2022 નો આ સુધારો છે, તો તે ઠરાવ સાથે એમને એમ નથી આપણે લખી દીધું. જે જ્યાં જોશો વર્ષો ને સાહેબ હા, ત્યાં તમને ઠરાવ દેખાશે કે ભાઈ આ ઠરાવ મુજબ આ જોગવાઈઓ કરેલી કરવામાં આવેલી છે. હવે સાહેબ ગુજરાત મુલકી સેવાના પેન્શનના નિયમો, તો એની અંદર પણ સાહેબ શરૂઆતમાં પ્રકરણો 20 પ્રકરણ અને પછી હા. બધા પ્રકરણો વારાફરતી સમજાવવાનો હા. પ્રયત્ન એવી જ કર્યો રીતના છે. સાહેબ જોઈએ તો આ બધા ટેબલ વાઇઝ ને આ બધી માહિતીઓ, ત્યારબાદ એના પ્રશ્નો પણ. પ્રશ્નો એવી રીતના સાહેબ જો નવી પેન્શન પોલિસી જે આવેલી છે 2024 ની એ પણ સાહેબ આપણે આ બુકની અંદર સમાવી લીધી. ત્યારબાદ સાહેબ ફરજ મોકૂફી, ફરજ પર જોડાવાનો સમય, એનું એક આખું ચેપ્ટર. એના સાહેબ પ્રશ્નો જુઓ તમે, પ્રીવિયસ પ્રશ્ન મુદ્દાની એક જ સાથે જ તેના PYQs એટલે મૂકેલા સાહેબ છે. તમે આ પ્રશ્ન જુઓ ને તો 4-5 પ્રશ્નો એટલે મુદ્દાનું મહત્વ ઘણું વધી જાય. વધી જાય. આ સાહેબ છે મુસાફરી ભથ્થાના. સાહેબ ભથ્થાના પણ આપણને ઘણા બધા એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે. હા. ત્યારબાદ જોઈએ તો સાહેબ આયરો 5મું પગાર ધોરણ, 6થું પગાર ધોરણ, 7મું પગાર ધોરણ, એ રીતનું આખું જે છે તે. પછી આ સાહેબ લેટેસ્ટ બધું કે ભાઈ જે 7મું 8મું 5મું 6થું જે પગાર ધોરણો આવ્યા એના મુજબ શું શું જોગવાઈઓ કરી ને તમામે તમામ બાબત વ્યવસ્થિત અને બાયફર્કેશન સાથે ટેબલ સાથે XYZ સિટીમાં કયા કયા શહેરો, સાહેબ આવા પ્રશ્નો પૂછાય કે X સિટીમાં કયા શહેરને સમાવેશ કરવામાં તમામે તમામ બાબતો. અને સાહેબ પૂછાય પણ ગયું છે એ રીતે. સાહેબ રજાના નિયમો, સાહેબ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું, કારણ કે સાહેબ જો આની અંદર તમને રજાને રિલેટેડ જેટલા પણ ગણતરી કરવાની છે, બસ સાહેબ જુઓ તમે એક આ પણ કેલ્ક્યુલેશનનો જ પ્રશ્ન છે કે ભાઈ 120 અસાધારણ રજા, તો બાદ કેટલી પ્રાપ્ત રજામાંથી કેટલી રજા બાદ કરવામાં આવશે, તો આ સાહેબ ગણતરી કરવી પડે. હવે ગણતરી માટે સાહેબ નીચે આપણે ઉદાહરણો આપેલા છે, એના માટેના રૂલ કયા છે, તો ભાઈ 1/10 કરવાનું છે, તો તે આપેલું છે, એનું ઉદાહરણ સહિત સાહેબ આપણે સમજાવેલું છે. અને સાહેબ એવું નથી કે આ ખાલી ખાતાકીય પરીક્ષાઓમાં પૂછાયેલા છે. આ સાહેબ જુઓ SMC ની અંદર પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. SMC મેનેજર 2026 5મી માર્ચના રોજ તમે નવી નોકરીમાં જોડાઓ છો તો તમારામાં કેટલી અર્ધ પગારી રજા જમા થશે? સાહેબ એક નહીં, આ એક. અને બીજા સાહેબ પ્રશ્નો તમારે જોવા હોય તો આપણી સાહેબ બુક્સ ની અંદર તમને મળી જાય. આઈ રહ્યો સાહેબ આ બીજો એક્ઝામ્પલ પણ અહીંયા જ ચલો કે ભાઈ આ પણ પ્રાપ્ત રજા તો કેટલી રૂપાંતરિતમાં કરવાની, તો સાહેબ એના માટેનું ઉદાહરણ, એના માટેનો રૂલ કયો છે તે કમ્પ્લીટ આખો મુદ્દો ઉદાહરણ સહિત સમજાવવાનો પ્રયત્ન કરે. આપણે સાહેબ તમામના આપણે ઠરાવ ક્રમાંક સાથે આપવામાં આવ્યા છે. પછી સાહેબ રજાઓ, તો સાહેબ રજાઓ કેટલા ટાઈપની છે, શું છે, તો સાહેબ એક છેલ્લું ખાલી 2 પાનાનું ટેબલ છે. એની અંદર સાહેબ એકદમ બધી અગત્યની માહિતી. તમે સાહેબ ખાલી આ છેલ્લા દિવસે આપણે પેલું કહેવાય ને ક્વિક રિવિઝન, એ સમયે આખું વાંચવા કરતા તમે સાહેબ આ એકવાર ખાલી પહેલા નથી વાંચવાનું ને સાહેબ, પહેલા છેલ્લે. તો છેલ્લે તમે સાહેબ વાંચી જાઓ ને એટલે તમે જે બધું આગળ વાંચેલું છે ને રિકોલ થઈ જાય. મતલબ આગળ વાંચીને તમે જે તમારી નોટ્સ બનાવો ને છેલ્લે તમને એઝ અ નોટ સ્વરૂપે આખું જે ક્વિક રિવિઝન મળી જ જશે.
પછી સાહેબ રહેણાંકના નિયમો સેમ એજ પેટર્નમાં આપેલા છે. હા. એ જ રીતનું સાહેબ અગત્યના જોવાનું. આ જો ટેબલ. સાહેબ 7મું પગારમાન સાહેબ આપણે કહીએ છે લેટેસ્ટ લીધેલું છે અને લેટેસ્ટ પૂછાયેલું છે. પૂછાયેલા પણ છે પ્રશ્નો. એમ. તો તો સાહેબ આજે આપણું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સાહેબ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક પાર્ટ 2 કે ભાઈ જે 3 મુદ્દાઓ કવર કર્યા છે, જીસીએસઆર, સરકારી લેખન પદ્ધતિ અને બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ. આઈ હોપ કે તમને ડેમોમાં ખ્યાલ આવ્યો હશે. તો આગળ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે અમે નવા પુસ્તકો પ્રકાશિત કરતા રહીએ તે હેતુથી જરૂરથી અમારી સાથે જોડાયેલા રહો અને મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે, નવા પુસ્તક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.